ભારે વરસાદની આગાહીને પગલે મોરબી પ્રશાસન એલર્ટ મોડમાં છે। એસડીઆરએફની ટીમ, ફાયર વિભાગની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। બિનજરૂરી બહાર નીકળવું ટાળવું તેવું નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે કે બિનજરૂરી જરૂર વગર બહાર ન નીકળવું। કંટ્રોલ રૂમમાં એક ક્લાસ 1 અધિકારીની પણ હાજરી રહેશે અને એસડીઆરએફની ટીમ, ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે। ભારે વરસાદની જે આગાહી છે તેને પગલે આ મોરબી પ્રશાસન એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। તેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આવતા 3 દિવસ તારીખ 3/8/2026 સુધી રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આપણા મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે। આ 3 દિવસ તંત્ર દ્વારા, લોકલ તંત્ર દ્વારા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા, સાથે સાથ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે, ડીઈઓસી દ્વારા પણ જે સૂચનાઓ આપવામાં આવે છે એનું આપણા દ્વારા સારી રીતે પાલન કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે। આ સમયગાળા દરમિયાન બહાર નીકળવું પણ આપણા દ્વારા ટાળવામાં આવે અને પાણી જો રોડ ઉપરથી જતું હોય તો ભલે એ 4 ઇંચ કે 5 ઇંચ હોય તો પણ એવા રસ્તાઓ પરથી પસાર થવું આપણે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ। કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો આપ તાલુકા કંટ્રોલ રૂમ અને જિલ્લા કંટ્રોલ રૂમમાં સંપર્ક કરી શકો છો। ત્યાં 24 કલાક અમારી ટીમનું ડિપ્લોયમેન્ટ છે, જે આપણી કોઈ પણ ફરિયાદ હોય તો એના ત્વરિત રિસ્પોન્સ માટે